બાપુ, એક પ્રશ્ન એ છે કે પૃથ્વી પર નવનાથની ભૂમિકા શું છે? નવનાથની ભૂમિકા છે પૃથ્વી ઉપર, એ તો સમાધિનો બીજ છે દત્તાત્રેય ભગવાન. કે દત્તાત્રેય ભગવાન બી એનું બોડી એક છે અને માથા 3 છે. આનો આ સિમ્બોલ હતો બ્રહ્માનો. બ્રહ્માને બી એક શરીર ને 3 માથા હતા, અને દત્તાત્રેય ભગવાનના બી એક બોડી છે અને 3 માથા છે. અને અશોક સમ્રાટે એક સિમ્બોલ રાખેલો સિંહોનો, અશોક ચક્ર. અશોક થંભ. તેને તમે જુઓ તો 3 માથા છે સિંહોના, પણ ચોથું જે માથું છે એ દેખાતું નથી. કારણ કે આ વિશ્વમાં હર કોઈ વ્યક્તિ 3 ડાયમેન્શન સુધી દેખી શકે. એટલે 3 માથા દેખી શકે, પણ ચોથું માથું છે એ ન દેખી શકે. એટલે 3 સિંહ છે એ તો પૃથ્વી ઉપર ચાલતા ફરતા હોય એમ, પણ ચોથો છે એ ચક ખાનગી બેઠો હોય. વાત સમજમાં આવી? એ ક્યાંક ગુફા બુફામાં બેઠો હોય શાંતિથી. એટલે દત્તાત્રેય ભગવાન છે એ બ્રહ્મનો જ અવતાર છે. અને બ્રહ્મનો અવતાર હોય એ સૂર્ય જ હોય એમ. એટલે એમાં 3 હાઇડ્રોજન, હિલિયમ અને મેથેનિયમ એ તત્વ છે 3. એટલે એ જે સિમ્બોલ છે દત્ત ભગવાનનો, એ સૂર્યનો સિમ્બોલ છે. અને સૂર્યના ફરતા 9 જ ગ્રહ હોય. એટલે સ્થાપના થઈ જે સંસ્કૃતિની એ નવનાથની થઈ. હવે નવનાથની સ્થાપના એટલે થઈ કે 9 નાથ છે એ સૂર્યને અને ગ્રહોને રિલેટેડ ફ્રીક્વન્સી હતી. જે ગિરનાર છે એને કોસ્મિક ઝોન કહેવાય. શું કહેવાય? અને કોસ્મિક ઝોન ઉપર 9 ગ્રહની ફ્રીક્વન્સી આવે છે. ફ્રીક્વન્સી. અને જે 10મી ફ્રીક્વન્સી છે એ નાદ છે. 9 ફ્રીક્વન્સી છે એ ગ્રહોની છે, અને 10મી ફ્રીક્વન્સી છે એ નાદની છે. નાદ. અને નાદની ફ્રીક્વન્સી ચંદ્રમાની છે. ચંદ્રની જે ફ્રીક્વન્સી છે એ નાદની ફ્રીક્વન્સી છે. એટલે ત્યાં નવનાથે જે ઉપાસના કરી એ નાદની ઉપાસના કરી. તેમને બીજા કોઈ કશાયની ઉપાસના નથી કરી એમ. નવનાથોની મેન ઉપાસના છે નાદની એમ. અને નાદની ઉપાસના છે એ જ શિવની ઉપાસના છે. કારણ કે તમે ઓમકાર છે એ નાદ છે એમ. અને ઓમ છે એ જ સોહમમાં ટ્રાન્સફોર્મ થાય. અને જે સોહમ છે એ હંસો 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 હંસમાં ટ્રાન્સફોર્મ થાય. અને હંસ છે એ જ પરમહંસમાં ટ્રાન્સફોર્મ થાય. અને જે પરમહંસ છે એ જ શિવ છે, એ જ બ્રહ્મા છે ને એ જ વિષ્ણુ છે ને એ જ સૂર્ય છે. એટલે આ એક સાધનાની પરંપરા છે. જે સૂર્ય છે એ દત્ત ભગવાન છે, અને પેલા 9 ગ્રહ છે. તો નવનાથે ભેગા થઈ અને 7 જ અખાડાની સ્થાપના કેમ કરી? સાયન્ટિફિક બેઝ પ્રમાણે તો પણ 7 જ અખાડાની સ્થાપના થાય ને 8મો અખાડો ક્યાંથી લાવવો? અને 6 અખાડા ક્યાંથી લાવવા? 7 જ અખાડાની સ્થાપના થાય. કારણ કે મૂલાધાર ચક્ર છે, પછી સ્વાધિષ્ઠાન ચક્ર છે, પછી મણિપુર ચક્ર છે, અનાહદ ચક્ર છે, આજ્ઞા ચક્ર છે, અને સહસ્ત્ર દલ કમલ. 7 જ ચક્ર છે. અને સૂક્ષ્મણા નાડી જે છે તેમાં ઉપરનું ચક્ર છે, ત્યાં જે દરવાજો છે જેન્સપોટ નામનો કોડવર્ડ છે, અને સિક્રેન પંપ છે. ત્યાં કને કેતુ બેઠો છે. અને જે મૂલાધાર ચક્ર છે એમાં રાહુ છે.
સૂક્ષ્મણા નાડી છે એના ઉપરના છેડા ઉપર કેતુ છે અને એના મૂળિયામાં રાહુ છે. ત્યાં સિક્રેન પંપ છે, ઉપર કેનિયન પંપ છે. એની વચ્ચે 7 ગ્રહ છે અને 7 ગ્રહ છે એના 7 ચક્ર કીધેલા છે. મૂલાધાર, સ્વાદિષ્ટાન, મણિપુર, અનાહદ અને સહસ્ત્રદલ. તો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ 7 ગ્રહ. રાહુ અને કેતુ તો દરવાજા છે બે, અને એ તો દરવાજે ગેટ તરીકે કામ કરે છે. શું કહેવાય? ગ્રાડ તરીકે કામ તો આ 7 જ ગ્રહ કરે છે એમ. એટલે 7 જ અખાડાની સ્થાપના થઈ છે અને 7 અખાડા એ ભેગા થઈ અને 84 શક્તિપીઠની જ સ્થાપના કેમ કરી? 25મી નો કરી, 84 શક્તિપીઠોની સ્થાપના કેમ કરી? એ 84 માંથી ઓછી નો કરી અને 84 માંથી વધારે બી નો કરી. તો 84 સિદ્ધો છે એ બધા ઋષિ મુનિઓ છે. એટલે તારી કઈ કુળદેવી છે? આશાપુરા. તારી કુળદેવી આશાપુરા છે. તો આશાપુરા માતા છે એની રચના જે કરેલી હોય એનો કોઈ ઋષિ હોય, અને એ ઋષિએ જે બનાવેલો હોય રચના એના છંદ કહેવાય. છંદ. અને છંદ છે તેનો આરોહ અને અવરોહ એવો ક્રમ હોય છંદનો. અને એ છંદના વાહન હોય, અને વાહનની કુળદેવી હોય, અને કુળદેવીનો બીજ મંત્ર હોય, અને બીજના ઉપર કિલિયમ મારેલો હોય. તો કોઈ સાધક ભગવાનનું ભજન કરે, ભગવાન પ્રસન્ન થાય અને કિલિયમ ઉઠાવી લે ત્યારે એ મંત્રમાંથી શક્તિ પ્રગટ થાય, અને પ્રગટ થયેલી શક્તિ છે એનાથી આ વિશ્વનું કલ્યાણ કરી શકે. સમજ્યા કે નહીં? તો હર કોઈ દેવી હોય એ દેવીનો ઋષિ હોય, એ ઋષિએ બનાવેલો છંદ હોય, એ છંદના ગોત્ર હોય, એ ગોત્રની કુળદેવી હોય, એ કુળદેવીનો બીજ મંત્ર હોય, એ બીજને ભગવાન શંકરે લોક કરેલો હોય, અને લોક ખુલે તો એ સાધકને શક્તિ મળે. બાકી ભૂવા અને પાવળિયા ગમે તેટલા હવાન દોટ કરે તો એ કઈ મેળાવો એવો છે? વહેલા હાર સમજી અને ભગવાનનું ભજન કરે બરોબર છે. નકર એક ભૂવો એવો, બીજો ભૂવા 18 લાખ હુવા, સાચી માતાની ખબર ના પડી અને ધૂણી અને મુવા.